સૌથી મોટી પતંગ આપણે અરવિંદભાઈ બનાવી. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું કે તમે બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં. તો આજે અમે બધા બનાવવાના છીએ એક મોટામાં મોટી પતંગ. તો હું કેવું વિજયભાઈ? હા, મોટામાં મોટી પતંગ. તો ચાલો આપણે બધા બનાવીએ પતંગ. જેનો બધે સામાન ને એવું બધું તો આવી ગયું છે ને એના કારીગર બધા પણ આવી ગયેલા છે. તો અહીંયા બેઠા છે. તો મિત્રો અહીંયા આપણો સામાન તો અહીંયા મુકાઈ ગયો છે. જો આ બધું એટલું સામાન ભેગો કર્યો છે. મિત્રો આપણી પતંગ હાટું થઈ ગયું ને એવું બધું કાગળ કાપવાનું શરૂ થઈ ગયું છે. તો જો તમને દેખાડું. તો કાગળ કાપવાના આ છે આપણા વિજયભાઈ ને આ છે આપણા અશોકભાઈ. તો ફાઇનલી મિત્રો અમે બી આવ્યું છે ત્યારે અમારે ઓલું કાગળ હતું ને એને સિલાઈ કરવા. તો આ કાગળ છે ને એને સિલાઈ કરવા. તો ભાઈ આપણા બે જશે સિલાઈ કરવા ને એને આપણે સિલાઈ કરવાનું છે પાછું. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી રહ્યા એટલે રાતના 12 વાગવા આવ્યા છે. જો તમને બતાવું તો રાતના 12 વાગવા આવ્યા છે ને અત્યારે ખાલી પૂછડું જ બની રહેલું છે. નાના મજાક કરું છું. જો અહીંયા નીચે પતંગ પણ બની ગઈ છે આપણી. મોટી પતંગ છે, જો બહુ મોટી છે. એક વાત કહું તો આ બધા અત્યારે હાવ થાકી ગયેલા છે, કારણ કે હવારના માથાકૂટ કરે છે. લાવીને કામ હતું, રીલિયા પાવાનું હતું ને બધું કરવાનું હતું. બધા અત્યારે હાવ થાકી ગયા છે. તો આ બધા આપણા વિજયભાઈ ને, અશોકભાઈ ને, મિલનભાઈ ને, છોટુભાઈ ને, અક્ષયભાઈ ને, મને બાકી કહેવાનું એટલે હું બધા આ બધાને ઊંઘ આવવા મળી છે ને આ પતંગ ને હવે અહીંયા રહેવા દે બહાર લીધા. બહાર લીધા તો હાલો બહાર લીધા યાર. બોલાવો. બહાર કેમ લીધા? માથે દે નળિયા ઉછેર. નળિયા મિત્રો એક દિક્કત આવી. દરવાજો દેખો, કેમેરામેન દરવાજો દેખો. દરવાજો અવળો છે અને પતંગ બહુ મોટો થઈ ગયો. હવે આને વટાડશો કેમ? એ એક મોટી સમસ્યા છે. બાણ કોઈ તો આને બાણ કોઈલા તો અને તોય જઈ વટાડી છે. કોશિશ કરી વટી જાય તો વધારે સારું. ખોટા નળિયા ઓછા ન કરવા પડે. હાલો
જય માતાજી. જય માહી માતે. નીકળી આઈ વટાડ્યો પડી લે દરમ વટી ગઈ. જય માતાજી. આધી રોટી ખાएंगे. The next day. તો ફાઇનલી મિત્રો સવાર પડી જશે ને અમે એવી આવ્યા પછી અમે ધાબા પર જોવા આવ્યા કે આ ધાબો આપણો રેડી છે ખાલી છે ને એવું બધું જોવા આવ્યા અમે ને હવે જવાનું છે મારે પતંગના કાંગલા બાંધવા ને કાંગલા એટલે તમે સમજી જાવ મતલબ જે કહેવાનું છે ને એ પતંગ લઈને પાછું આ ધાબા પર આવવાનું છે જે ખાલી છે આખો ધાબો ખાલી છે તો અમારે અહીંયા પાછું આવવાનું છે ને તો તમને બધું દેખાડવા કે અમે કેવી રીતે લાવીએ અહીંયા ને કેમ બધા જોવે અમને બધું લાવીએ હમણાં તો બની રહે તો વ્લોગમાં એન્ડ સુધી ને કહેજો અમને કે વ્લોગ કેવો લાગ્યો તમને તો ચાલો આપણે લઈને આવી પતંગ મોટે મોટી Hola. Oh, મને બ્લોટ આયા હે. ગોલા. ઓળો મિત્રો ધાબા ઉપર જોવા આવ્યા હતા પતંગ આવી રીતે કોણ મોટે જોઈએ હવે આપણે તો મિત્રો પતંગ ચગાવવા આવ્યા હતા આ ભાઈ પતંગ ઉડી લીધી હારે પતંગ ક્યાં ધરી ક્યાં ક્યાં પરાણ પરાણ તો મિત્રો પતંગ પણ લઈને વ્યાવા છે મમ્મી જો અહીંયા પતંગ છે મોટી દીકરી એટલે તો એટલે મળી ગયો કોમેડી હવે રેડી
હાલો રે
મોજ કરી લીધી ને હવે પછી આપણે બધા ભાગ્યા કારણ કે અત્યારે વાગી રહ્યા છે બપોરના 1 ને પછી આપણે ભાગવાનું છે ઘરે ખાવા ને એ પતંગને આપણે બીજા પાર્ટમાં આપણે એને ખાવું જેટલી હોય એટલી બધી ઢીલ દેવાની છે તો બની રહેતો આને પછીના પાર્ટમાં એન્ડ સુધી તો રોજ તમને કેવો લાગે એ બધું મસ્તીનો મજા આવે એવું મજા આવે છે મતલબ આખે પતંગની બધી ઢીલ દેવાની છે એને તો આજનો આ વિડીયો બસ અહીં સુધી તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો